इस हारमोनियम का वॉल्यूम देना। તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો હે મારા શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો પછી આગ થઈને વ્યાપો મને વાદળી બનાવો મારા શ્યામ થઈને મને વાંસળી બનાવો હું રંગાણી તારા રંગમાં સદા રાખ તારી સંગમાં સદા રાખ તારી સંગમાં અમે તોય તમને જોશું અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો મારા શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો આદો કૃષ્ણ પરમાત્માની પાછળ પાગલ થયેલી કોઈ બીજો ગણની વાત છે પણ એવો વિરહ એવું લોકસંગીત આ માઇકમાં કઈ ફેર હાલો છે આમાં થોડુંક ઇફેક્ટ એને કોને થોડીક ઇફેક્ટ આવે હાલો છે હાલો છે લગભગ 40 થી 45 વર્ષ પહેલા લખાયેલું એક ગીત જે આમાંથી લગભગ બહુ ઓછાને યાદ હશે કદાચ એ સાંભળ્યું નહીં હોય કંકુ પિક્ચર આપણે ત્યાં વર્ષો પહેલા ગુજરાતી પિક્ચર આવેલું અને એની અંદર આ વિરહ ગીત આપણું લોકગીત એક વિજોગણ બાય પોતાનો વિરહ વ્યક્ત કરે મારે મૂળ વિષય ઉપર પછી જ આવું છે પણ આપણી સંસ્કૃતિની આ વાતો લઈને અમે આવ્યા છીએ તારે કેવો વિરહ મને અંધારા બોલાવે
મુને અંજવાડા બોલાવે, મુને અંધારા એ બોલાવે, મુને અજવાડા બોલાવે. હું વન બગડામાં બેઠી છું, હું લાગણી ઓથી હેઠી છું, પછી બેરી થઈને બેઠી છું. મુને લાજ શરમ લલચાવે, મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે. આ રાત હૃદયમાં રાખી છે, આ પ્રેમની પાની પાકી છે. પછી સુખ ને દુઃખ તો બાકી છે. મુને સપનાઓ સળગાવે, મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે. મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે. ઘણા બધા મિત્રોની અલગ અલગ ફરમાઈશો છે, ત્યારે ખાસ કરી બહેનોની હાજરી છે ત્યારે કૃષ્ણ પરમાત્માનું એક ભજન રજૂ કરી ત્યારબાદ આપણી બધી અધૂરી ફરમાઈશ પૂરી કરી છે. પણ એક વિનંતી, પાછળ જે મિત્રો સૂતા છે એમને વિનંતી કે આપણો ડાયરો છે, આપણી સંસ્કૃતિ છે. હા, તમે જેવા આગલા પડકારા રાખશો એવી જ અમને મજા આવશે સાહેબ. હા, તમે થાકી જશો તો કેવી રીતે હાલશે યાર. હા, આગલો પડકારો રાખો અને તમે મોજમાં આવો એવા જ આપણે ગીતો ગાવા છે. આપણે કંઈ કોઈને વેરાગ લગાડીને ભજન આપણે ભગવા બેરાવી નથી દેવા સાહેબ. તમે મોજ કરો એ જ અમારો ધ્યેય છે. ત્યારે અરે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા. નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો કનૈયા જા જા જા, કનૈયા જા રે જા રે જા. હરે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા 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 રે જા ઓ કૃષ્ણ કનૈયા જા 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 રે ઓ કાનુડા તું જા 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 જા. નથી હવે તું નટવર નાનો જલ્દી ના કનૈયા જા જા જા, કનૈયા જા રે જા રે જા. રાધે રાધે.
પછી કનૈયાનું માંગું આવ્યું રાધાજીની સાથે. રાધા રાણીના માત પિતાએ રાધા રાણીના માત પિતાએ તરત જ પાડીના હાવ ચોખ્ખી પાડીના તરત જ પાડીના. ક્યાં તારો આ કાળીયો ને ક્યાં મારી રાત કનૈયા જારે જારે જા મીઠુડા જારે જારે જા કનૈયા જા 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 જા. આ તો વર્ષો પહેલાની વાત, પણ આધુનિક જમાનામાં કૃષ્ણ અને રાધાના પ્રેમની, મીરા અને કૃષ્ણના પ્રેમની વાત કરી હોય તો શું થાય? ઓ મશહૂર મેરે ઇશ્ક કી કહાની હો ગઈ, મશહૂર મેરે ઇશ્ક કી કહાની હો ગઈ, मैं दीवानी हाँ दीवानी मस्तानी हो गई, मैं दीवानी हाँ दीवानी मस्तानी हो गई. ओ खो खो ओ खो 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 खो. राधा मारी रूपाणी ने कंचन वर्णी काया, राधा मारी रूपणी ने कंचन वर्णी काया. આપણે હું ન ભૂલતો હોય, આપણે બધા એક મુદ્દો ભૂલી ગયા છીએ. તમને ખ્યાલ છે આજનો આ કાર્યક્રમ શેના લાભાર્થે છે? તમને ખ્યાલ છે બધાને? હા હા યાર, એટલે અમે મોજ કરી છીએ. પછી આ તો કાલ તો હવે આવતા 2 વર્ષ પછી પ્રોગ્રામ થવાનો છે સાહેબ. હા, તમે તમારું ન ચૂકી જતા. અમે સવાર સુધી ગાવા માટે તૈયાર છે અને તમે કહો એ ગાવા માટે તૈયાર છે. એટલે તમે તમારી ફરજ બજાવો, અમે અમારી ફરજ બજાવી. તારે કેવી રાધા? ઓ અરે રે મેરી જાન હે રાધા, તેરે पे कुर्बान मैं राधा, रह ना सकूंगा तुझसे दूर मैं. राधे राधा मारी रूपाणी ने कंचन वर्णी काया. क्या तारो आ काड़ियों ने लोग बधा लजवाया. यशोदरणी ने कहवा लाग्या, यशोदरणी ने कहवा लाग्या, શું થશે હવે લાલ, શું થશે હવે લાલ, શું થશે હવે લાલ. પછી નાનો કનૈયો, એવો નાનો એવો કનૈયો માં યશોદા પાસે આવીને કહેવા લાગ્યો, હે માં
રાધાજી આટલા બધા રૂપાળા અને હું કેમ કાળો? નાના બાળક ઉપર હાથ ફેરી યશોદાજી હસતા હસતા જવાબ આપે છે, બેટા ભોલી મુસ્કાતી મૈયા લલન કો મનાયા, ભોલી મુસ્કાતી મૈયા ललन को मनाया, ऐसी आंधियारी काली रातों में तू आया, सांवरा कन्हैया मेरा हो सांवरा कन्हैया मेरा जग से निराला, इसीलिए काला। यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी मैं क्यों काला? આવો પ્રશ્ન કર્યો એટલે અને પછી કનૈયો કહે છે, નાનો કનૈયો હસીને બોલ્યો ધીરજ ધર તું, કનૈયા જા રે જા રે જા, મીઠુડા જા 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 જા. અને બીજો કૃષ્ણ અને રાધાનો પ્રેમ, પ્રેમને વાતા હોત તો જગત જોગી બની જાત, અને પછી ભગવા પહેરીને જાત હિમાલય ભૂદલા. પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ન જાને કોઈ, અને જો પ્રેમ જાને સાહેબ તો જગતમાં જુદા રહે ન કોઈ. આવો રાધા અને કૃષ્ણનો પ્રેમ. પણ આ પ્રેમની વાતો આધુનિક જમાનામાં જો થાય તો કેવી રીતે એને રજૂ કરવી પડે? मुझको इरादे दे कसमें देवा दे दे, मेरी दुआओं के इशारों को सहारे दे, दिल को ठिकाने दे नए बहाने दे, ख्वाबों की बारिशों को मौसम के पैमाने दे, अपने करम की कर अदाए कर ले इधर भी तू निगाहें. सुन रहा है ना तू गा रही हूँ मैं, सुन रहा है ना तू गा रहा हूँ मैं. मंजिलें मुझको इरादे दे कसमें देवा दे दे, मेरी दुआओं के इशारों को सहारे दे, दिल को ठिकाने दे नए बहाने दे, ख्वाबों की बारिशों को मौसम के पैमाने दे, अपने करम की कर अदाए कर ले इधर भी तू निगाहें. सुन रहा है ना तू गा रहा हूँ मैं, सुन रहा है ना तू क्यों गा रहा हूँ मैं.
રાધા રાણીના માત પિતા તો રાધા રાણીના માત પિતા તો પગે લાગતા આવ્યા, હાથ જોડીને આવ્યા, પગે લાગતા આવ્યા. અને પછી કનૈયાનો કૃષ્ણ પરમાત્માનો લગ્ન થાય ગોકુળમાં, અને આખું ગોકુળ હારે એકારે બોલે વાહ. અને આપણે ભાઈઓ બહેનો બધા એક સાથે મારી સાથે બોલવાનું છે. પછી કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા. હા, આમાં લગભગ પરડેલા છે એટલા જ બોલ્યા. હા, બાકી કેટલા છે? બધાયનું થઈ જાય સાહેબ. હા, એ વાત. એક વખત આમાં મારી સાથે બોલો ભાઈઓ બહેનો બધા એક સાથે હાથ ઊંચા કરીને. પછી કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા. આ બહેનોને તો કૃષ્ણ ભગવાન વાલા હોય સાહેબ. રોજ ઠાકોરજીની આરતી ઉતારે, પ્રસાદ ધરાવે, દીવો કરે. અને અહીંયા ભગવાનના લગ્ન થતા હોય અને તમે ખાલી વાહ ન બોલો, એવો જોરદાર સાહેબ પડકાર એક અવાજ આવે કે આખો હોલ ગાજે. એટલે પછી કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા. કનૈયા જારે જારે જા, કનૈયા જા 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 જા, કનૈયા જારે જારે જા, કનૈયા જારે જારે જા. गुनगुनाने की वजह तुम हो, जिया जाए ना जाए ना. સંત દેખી નમન કરીએ, વાલા જપાત નમાવીએ શીશ. એક ગુના ક્યાં કરે અરે તારા લાખ રે ગુના બક્ષી. तो टूकी पेरे पोतड़ी आंजे न जुड़ते युगाले जंग. ए सताधार विराजे सामड़ो और वो तो भोगदा है बजरा. एवी आईथी सुंदर मजानी फरमाइश है. आप लगभग मोटा भागना भावनगर जिल्लाथी छो એટલે એવો સંત બજરંગદાસ બાપો અને સાહેબ એની જોડીની અહીંથી ફરમાઈશ છે. આ બાળકોને વિનંતી થોડી વાર બેસી જાઓ, બેટા બેસી જાઓ.
એ બેહી જાઓ, બેહી જાઓ. એટલે બજરંગદાસ બાબાની અહીંથી ઝોલીનું ભજન રજૂ કરું છું. પણ આ ઝોલી ખાલી ન જાય એનું બધા ધ્યાન રાખજો. આ ઝોલી આપણે ભરી દેવાની છે. ઉરીના શહીદો માટેની આ ઝોલી છે સાહેબ. હા, એટલે બધા એકો એક આમાં યોગદાન આપજો. જેટલો ફંડ થાય એટલો આપણે શહીદો માટે વાપરવાનો છે. તારે હવે ઝોલી મેરી ભર દે, એ ઝોલી મેરી ભર દે ओ बगदाना वाले, झोली मेरी भर दे, ए झोली मेरी भर दे ओ बगदाना वाले, बेड़ा पार कर दे, बेड़ा पार कर दे ओ बगदाना वाले, झोली मेरी भर दे ओ बगदाना वाले. हम झोली मेरी भर दे, भर दे झोली मेरी भर दे, भर दे झोली मेरी भर दे, ए झोली मेरी भर दे ओ बगदाना वाले वाले, झोली मेरी भर दे, बेड़ा पार कर दे, झोली मेरी भर दे, बेड़ा पार कर दे. हो बापा बननी वाला, सीताराम रे बापा बननी वाला, जय सीताराम. अवधूत जोगी तू है अविनाशी, अलख अवधूत जोगी तू है अविनाशी, अमय अलख अवधूत जोगी, जोगी अलख अवधूत जोगी तू है अविनाशी, तू है अविनाशी, तू है अविनाशी. अब मिटा दे वो दर्द, मिटा दे वो दर्द ओ बगदाना वाले, झोली मेरी भर दे ओ बगदाना वाले. हम झोली मेरी भर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे ओ बगदाना वाले, झोली मेरी भर दे ओ बगदाना वाले, बगदाना वाले. बेड़ा पार कर दे, बेड़ा पार कर दे, बेड़ा पार कर दे ओ बगदाना वाले, झोली मेरी भर दे ओ बगदाना वाले. ધન કુખ જીજા બાયની જ્યાં શિવોજી જન્મો હતો, એ તલવાર કેરી ધાર પર એને ધર્મ હિન્દુ રાખ્યો હતો. અને પડકાર કરતી પુત્રને શિવા મરજે તું મેદાનમાં, એ યમદેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં, એ અમર છે ઇતિહાસમાં. એવા શિવાજીને યાદ કરવા છે તારે લગભગ અહીં 5 થી 6 ચિઠ્ઠી અને 2-4 મિત્રો કાનમાં કહી ગયા છે મને. એટલે એ શિવાજીનું હાલરડું સાહેબ આ દેશની ક્રાંતિ માટે, આ દેશની સરહદના સીમાડા સ્વીકાર કરતા જે સરહદ ઉપર લડતા આપણા મિત્રો જે શહીદ થયા છે સાહેબ, કદાચ આવી સુરવીરતાની વાતો આપણે ગાઈએ અને એને શ્રદ્ધાંજલિ મળી જાય ત્યારે આપણે મારી હારે ગાવા માટે સૌને વિનંતી કરી ઘનશ્યામભાઈ લાખાણીને કે હારે શિવાજીના હાલરડામાં જોડાય. એકવાર તાળી પાડીને બતાવો ઘનશ્યામભાઈને બધાય. હા, ખમા બાપ. ખમા બાપ. વાત રે શ્રી રામ લક્ષ્મણની વાત. માતાજી મુખ તે દીધી, ઊંડી એની ઊંઘ તે દીધી. માતાજીએ મુખ તે દીધી, ઊંડી એની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. બાલુલાલ માત હી ચોળે, ધણ ડુંગરા ડોલે. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી ગબાઈ રૂનાવે. ધણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે. ખમા બાપ. ખમા.
ચાંદલો ને ભાલે તાણજો કે હરના એ જ લાલ કંકુ કેરો ચાંદલો ને ભાલે તાણજો કે હરનાર રે ભાલે તાણજો કે હરનાર તેદી સિંધુરિયા થાપા સાથી માથે દિલવા બાપા શિવાજીને નીંદરું નાવે માતાજી ગવાઈ ઝુલાવે ધાણા નાના ડુંગરા ઢોલે માતાજી ગવાઈ ઝુલાવે આજ માતા છોડે સુમ્યું રે બાળજી જો બેવડતા આજ માતા જોડ સુમ્યું રે બાળજી જો બેવડગાલ રે શિવાજી જો બેવડગાલ તેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે તેદી તારા મોઢડા માથે ધુઆધાર ભેદ મંડાશે શિવાજીને નીંદરું નાવે માતાજી દબાઈ ઝુલાવે ધાણા નાના ડુંગરા ઢોલે શિવાજીને નીંદરું નાવે પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું 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 પછી અખંડ દીવડા તોણા ભણે અખંડ દીવડા ભણે રે માં એ અખંડ દીવડા તોણા ભણે માં હવે અખંડ દીવડા તોણા ભણે એ ભગવતી પ્રગટ સુયા પોયા મોગલ માં તું ધીમો ધણીએ એ મારી મોગલ એ મારી મોગલ માને બાપ હવે સાજા તાજા સૌ સુખી આ બધો છે મોગલ આવો મારી મોગલ અને છેલ્લે ભગવતી મોગલ રમવા આવે પણ કેવી રીતે આવે એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે માં એ મોગલ છેડતા કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ રે મોગલ દેવ જેવી છે માં ખમા બાપ ખમા 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 માં ખમા મોગલ નામ ભાગી જાય ભૂતળા રે ભાગી જાય
ખમા એ ભાગી જાય ભૂતડા બધા ભાગી જાય. વાહ તમારી મોજ વાહ મોગલ નામ જાલે વાય ભૂત પ્રેત ભાગી જાય. એના માંડલે પૂજાય રે પૂજાય રે પૂજાય. એના માંડલે પૂજાય પૂછો દેવ કેવી છે. એ મોગલ છે ને તખાડો નાગ મોગલ દેવ જેવી છે માં. વાહ તમારી મોજ આઈને આંગળીનો સીધાય મોગલ. માતાજીનું ખાલી ન જવું જોઈએ વરહવા મળો વરહવા મળો આઈને આંગળીનો સીધાય કુડા સોગંદનો ખવાય. એ હારે હારે માને આંગળીનો સીધાય માં. આઈને આંગળીનો સીધાય કુડા સોગંદનો ખવાય. જ્યારે રમવા આવે જાય જાવે જાય જાવે જાય. જ્યારે રમવા આવે જાય પલે કાળ જેવી છે માં. હવે ઈ જગદંબા ઈ કાગળ વાળી ખોડલ હોય તો ભલે ને ભગુડા વાળી મોગલ હોય તો ભલે બાપ, પણ જ્યારે રમવા આવે થોડાક છૂટા લેતા આવો હા. રમવા આવો અરે પૈસા લાવો અને ઘણા બધા મિત્રોની ફરમાઈશ છે સાહેબ કે માતાજીને આવી રીતે તમે યાદ કરો, ભગવતીને યાદ કરો. પણ મુરબ્બી ઘનશ્યામભાઈ વાત કરીએ એમ અહીંયા આપણે જે કંઈ અમે તો કોઈ આ ઘોર લઈ જવાના નથી સાહેબ. અમે અહીંયા ભારતમાં સૌરાષ્ટ્રમાં આ પૈસા લેતા નથી. એક મિનિટ 10 દી પહેલા એક કાર્યક્રમ કર્યો વતન કે રખવાલે. હા એ વાત હું અને ભાઈ કીર્તિભાઈ હતા, કીર્તિદાનભાઈ. 2 કરોડ રૂપિયા રોકડા થયા, 18 લાખ ઉડ્યા. તાળી પાડી વધાવો વાતને સાહેબ. 2 કરોડ રૂપિયા 2 હા. કરોડ અને હેન્ડ ટુ હેન્ડ આપવાના, નો ધારાસભ્ય, નો કોર્પોરેટર, નો રાજકારણ. જેનો પરિવાર દુભાણો એ પરિવારના ઘરે જઈને હેન્ડ ટુ હેન્ડ જેના નામના હોય એને જ દેવા જવાના. અડધા દેવાઈ ગયા, અડધા હજી રસ્તામાં બધા મિત્રો નીકળ્યા છે. દિવાળી નજીક હતી એટલે. અને સાહેબ એ દેવાવાળા આ જ સમાજ હતો, આ જ સુરતવાળા હતા. અને આજ એ સમાજ બેઠો છે તારે. એટલે કહેવું ન પડે કે તમે અહીંયા નાસ્તા આવો ને લેતા આવો બાર્ગેનિંગ કરીને. ક્યાં વાત. એ જગદંબા રમવા આવે, એ રમવા આવે ને માં રમવા આવે. કાગવડ વાળી ખોડલ રમવા આવે. વગાડ એ ડાકલું વગાડ વિના ડાકલું વગાડ. વાહ ભણા વાહ ભણા. એ ખોડલ રમે આઈ ખોડલ રમે. માટીયલ વાળી રાત ખોડલ રમે. ખમા 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 ભુવા ધૂણે તારા ભુવા ધૂણે. ખોડલ ભામરાજ ભુવા રે ધૂણે.
તું ફરી હોનેની હાકમ ભીડ હાકમ બધે લાકમ બમણી જો તે પ્રલંબા દુઃખ ગમવા યાદ જમવા ઈશ્વરી બદનમ ગમવા તંગ બમવા તેજ ગમવા તું થોડી હોઠે અથા કમ ભીડ હાકમ બધે લાકમ બાવણી જગમાય પરદા દે છુડાલ રાસ જાવર રામણી મારી 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 રાસ જાવર એ વાત બરાબર. પણ હકીકતે ખૂબ આનંદ કરો છો. મને જે સમય મર્યાદા જો કે આગળ વારો આવી ગયો, ઉર્વશીબેનને રજૂ કરવાના હતા, પણ વચ્ચે મને આનંદ કરાવવા માટે ઘનશ્યામભાઈએ કીધું, એટલે હવે જે તમારી 2-3 ફરમાઈશ છે એ ફરમાઈશો લઈ લઉં, પછી સંગીત તરફ જવાનું છે. અને મને રાજી થયો કે બહેનોની હજી ઘણી ફરમાઈશ છે સુગમના ગીતોની. સુગમ આ બધું આવ્યું ને, છેલ્લાજી મારા હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. હા, મોંઘું જ. કોઈ દી આપણે બારગામ ગયા તો બેનો બારગામ જતા હોય તો આપણે કોઈ દી એમ કીધું કે બે નાવાની ચટાપટાવાળી ચડિયું લેતા આવજો, 2 બરમુડા લાવજો, કોઈ દી નો કે. આ લોકો મગાવશે. હા, અને હકીકતની વાત છે હો, આ બહેનોને એવા બધા ગીતો બહુ ગમે. ઓલું નથી, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું તોડ્યું ને તમે યાદ આવ્યા. આ મજા આવે, શરૂઆતમાં ગમે, પછી આ ગીત બદલી જઈએ 10 વર્ષ પછી. એક ઠૂઠું જોયું ને તમે યાદ આવ્યા, ઠૂઠું. આજ વાસણ ઉટકવાનો મારો વારો છે હો રાજ. આવી જઈએ ને વારા. સાહેબ, પતિ પત્નીના સંબંધની એક મજા છે. અહીંયા એવો વર્ગ જુવાનિયા બેઠા છે કે જેના લગ્ન જીવનને 5 વર્ષ થયા હશે, અને એવા વડીલો બેઠા છે કે જેના લગ્ન જીવનને 40 વર્ષ વહી ગયા. પણ સાહેબ, તમે હોંગકોંગમાં રહેતા હોય, મુંબઈમાં રહેતા હોય કે ભાવનગરના ગામડામાં રહેતા હોય, પતિ પત્નીના જીવનમાં એક ઘટના બની જ હોય. શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખજો. હવે જે કંઈ જોક આવશે એ બહુ વિચારીને સમજાશે તો જ મજા આવશે. એટલે ખાસ શબ્દ ઉપર ધ્યાન દેજો. કારણ આટલા બધા બહેનો બેઠા છે ને આટલા ભાઈઓ પરણેલા બેઠા છે, માત્ર પરણેલાવે ધ્યાન આપવા વિનંતી. વાંઢાવને આમાં બહુ ઊંડું ઉતરવું નહીં. હા હા, બસ સાહેબ, તમારા લગ્ન જીવનને 5 વર્ષ થયા હોય કે 25 વર્ષ થયા હોય, તમારા લગ્ન જીવનમાં એક ઘટના બની જ હોય, કહી દઉં. શબ્દ ઉપર ધ્યાન દેજો. દરેક પતિએ એની પત્નીને જીવનમાં એકવાર એમ કીધું જ હોય કે તારામાં બુદ્ધિ નથી. કીધું જ હોય. એ તો તમે એજ્યુકેટેડ હોય તો એમ કે એકચ્યુઅલી તારામાં તો સેન્સ જ નથી. એ નો કહેતા કે આ લોકોમાં બુદ્ધિ નથી, આ લોકો આગળ બુદ્ધિ છે, પૈસા છે, પણ પતિ ના હોય ને ત્યાં સુધી પોતાના નો વાપરે. બુદ્ધિ નથી એમ માનો છો? આ લોકો જેટલી બુદ્ધિ ક્યાંય છે જ નહીં. અને એનો તમને સાબિતી આપી દઉં. સાહેબ, લગ્ન થાય ને એટલે એક જ અઠવાડિયામાં એમ કહેવા માંડે કે આ મકાન અમારું, આ બંગલો અમારો, આ ફેક્ટરી અમારી. આમાં પરણેલા હો ને જેટલા, તમે તમારા હહરાની ઘરે જઈને કહેજો ને આ જમણા બારનું બાથરૂમ મારું. ન્યા મારશે, મોટા અહીંયા તારું શું એમ. એનું કારણ છે સાહેબ કે બેનોમાં એના 2-3 દાખલા દઈ દઉં લ્યો.
હમણાં એક બેન મેળામાં બેઠા હતા ને ચોર બાજુમાંથી પસાર થયો. ચોર બેનના ગળામાંથી ચેન આંચકીને ભાગ્યો ને તો બેન બેઠા બેઠા કે ખોટો છે. તી ચોરે પાછો ખોડામાં ઘા કર્યો. બેન કે હાચો છે. ચોરને ગોટે ચડાવી દીધો. આ બુદ્ધિ વિનાનું આવે. પછી બધા ફાઇટ થઈ અને ભગવાન રામે રાવણનું મર્ડર કરી નાખ્યું. ભગવાન રામે મર્ડર હત્યા કરી દીધી. કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કીધું છે કે ધર્મ રક્ષિતો રક્ષિતો હિ ધર્મ, અને ધર્મ હણીનતા હણીનતા હો ધર્મ. ધર્મને જે હણવાનો પ્રયત્ન કરે એને તમે મારો તો એ હત્યા નથી, વધ છે. અને વધનું ઇંગ્લિશ ક્યાંય ડિક્શનરીમાં છે જ નહીં સાહેબ. કારણ કે તમને મને સાહેબ વિધવાનું ઇંગ્લિશ મળી શકે, પણ સાહેબ ગંગા સ્વરૂપનું ઇંગ્લિશ આખા ક્યાંય તમે ગોતો ન મળે સાહેબ, ક્યાંય ન મળે સાહેબ. અને દુકાન બંધ કરવાનું તમને ઇંગ્લિશ મળે, પણ દુકાન વધાવવાનું ઇંગ્લિશ તમને ક્યાંય ન મળે સાહેબ. એ તો આપણી ભાષા છે ને, આપણી ભાષાની મજા જ છે સાહેબ. બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, આ બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. આ બધા કલાકારો આયલા છે, આ પોતાના તળપત્યા શબ્દો લઈને આવ્યા છે સાહેબ, એટલે તમને ગમે છે. આ હકીકત. અને એટલે જ સૌરાષ્ટ્રના તમામ કલાકાર વિશ્વના ગુજરાતીઓમાં આયલા એનું કારણ સૌરાષ્ટ્રની તળપતી ભાષા. બાકી તો પછી જે થાય છે એમાં મુંબઈ તો હિન્દી ભાષા, હિન્દી હરખી ફાઈવી જ નથી સૌરાષ્ટ્રવાળાને, ઠામુકી નથી ફાઈવી. કેમ કે અમારે બેનો હિન્દી બોલે, પાણીપુરી ખાવા જાય ને ઓલા ભૈયા હારે બોલે હિન્દીમાં. પાછી જુવાન બેનો પાણીપુરી ખાય તો વાંધો નહીં. અમારે તો અહીંયા 80 વર્ષની ડોસીઓ મોઢામાં ફર્નિચર ન હોય ની પાણીપુરી ખાય. ઓલો ભાઈઓ પાણીપુરી મોઢામાં દે ને માજી મોઢુંમાં મૂકે ને બંધ કરે ને તા બમ દેરાની સામે પિચકારી જાય હો. ઓલા ભૈયાનો બુસ્કોટ પલાળી નાખે. મેં કીધું આના કરતા માજીને પાણીપુરીનું જ્યુસ કરીને પાઈ દેતા હોય તો હું વાંધો, પાણીપુરી જ્યુસ. પણ એ અમારે બેનો જે હિન્દી બોલે છે રાજકોટના, અહીંના નહીં, રાજકોટના, એ શું કે ભૈયાને ખબર? ભૈયા મોટી મોટી પાણીપુરી દેના, કાણાવારી નો દેના, पानी ढोराई जाता है तो कौनी होती आता है. પછી ખાટી ખાટી ઘઈ થતી હે. હજી અમારે સૌરાષ્ટ્રની દીકરીઓ જેટલી મુંબઈ હારે છે ને, ઓલો ભૈયો દૂધ દેવા આવે ને તો ભૈયાને ગગલાવે, ભૈયા તું મોડા આતે હો ને તો હમારા ધણી ધકતા હે. ભૈયો પાછો ગુજરાતીમાં કે બેન નળ મોડા આવ્યા હતા. આમાં પાણી નાખે ત્યાં આવે ને એમ. કેમ કે મુંબઈ તો મુંબઈ છે સાહેબ. મને અમારા કાંતિ દાદા ભેગા થયા મુંબઈના, અવારનવાર દહીસરમાં કાર્યક્રમ. ભાઈ મુંબઈ 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 છે, રોટલો છે ઓટલો નથી. ત્યાંના કૂતરાના બિસ્કિટ નાખો તો ઊભી પૂંછડી પટપટ આવે. આપણે અહીં કૂતરાના બિસ્કિટ સૌરાષ્ટ્રમાં નાખો આમ પૂંછડી પટપટ આવે. ત્યાં આમ પટપટ આવે એનું કારણ શું? ટ્રાફિકનો પ્રોબ્લેમ છે ને એટલે. હા સાહેબ, ગુજરાતના ગમે ત્યાં કાઠિયાવાડની આખા ગુજરાતમાં તમે ફ્લેટમાં રહેતા હોય ને એટલે ફ્લેટ વચારે 2 ઈંટની દિવાલ હોય. મુંબઈમાં એવું નથી, ફ્લેટ વચારે 1 જ ઈંટની દિવાલ. તમે રહેવા જાવ, તમે તમારા દાદાને ફોટો ચોંટાડવા માટે ખીલો મારો ને તો બાજુવાળાને બા પડી જાય ફોટામાં. ઈ બાજવા આવે મારા બાન ધક્કો કોણે માર્યો. હવે આપણે એમ કહેવાય અમારા દાદા હતા. બાથરૂમ તો એટલું હાકડું ખોરામ ડોલ રાખવી પડે. નાવામાં ધ્યાન ન રાખો તો કોણિયું છોલાઈ જાય. આમાં કરવું શું? હા, તો અવારનવાર કાર્યક્રમમાં જવાનું થાય ને તો એમાં એક મારો ભાઈબંધ મને કે ગુણવંતભાઈ તમે કોક દી મારા ઘેરે આવો ને. મેં કીધું આને મોટો બંગલો હશે, જાવું તો ખરા. ગયો ને ત્યાં 8x8 ની ઓયડી જમીન. મેં કીધું જય માતાજી હું નીકળું. મને કે હું નીકળું, હુવાનું અહીંયા છે. મેં કીધું 8x8 ની રૂમ, એમાં 2 માણસ તમે, 4 તમારા છોકરા, હાથમો હું, હમાહું કેમ? મને કે પ્રશ્ન મારો. હવે જોજો આપણા કાઠિયાવાડીઓની બુદ્ધિ. એને 1 ચાદર પાથરી, 2 છોકરા હુડાવ્યા. છોકરા હોઈ ગયા ને તો પોટલું વારીને ખીતીએ ટીંગાડી દીધું. મેં કીધું આની બુદ્ધિ. બીજી ચાદર પાથરી, બીજા 2 છોકરા હુડાવ્યા. છોકરા હોઈ ગયા પોટલું વારીને ખીતીએ ટીંગાડી દીધું. મને કે કેમ? પગતાણ થઈ ગઈ ને, તમે તમારે હોઈ જાવ. હું હોઈ ગયો ને તો સવારે હું ટીંગાતો હતો.